નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ઠંડી સાથે મોટું માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં કેવી ઠંડી પડશે અને ક્યારે માવઠું પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણને લઈને મોટી અપડેટ સામે આવી છે। વાત જાણે એમ છે કે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેશે, તો તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ભેજને લીધે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। મહત્વનું છે કે ઉત્તર પશ્ચિમ ઉત્તર પવનના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને હાલ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ગુજરાતના હવામાનને લઈને નવી આગાહી સામે આવી છે, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેશે। ગઈકાલે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરતા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવશે, તેમજ તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવાશે। હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે, ત્યારે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે, જે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। આમ 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરે છે। કમોસમી વરસાદને લઈને જણાવ્યું હતું કે આવનાર 5 દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતાઓ નથી। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।